વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે રબારી સમાજની હોસ્ટેલમાં આ વર્ષે ધૂળેટી પર્વની અનોખી અને સંદેશાત્મક ઉજવણી કરવામાં આવી હતી। પરંપરાગત રંગોત્સવને આધુનિક સમયની જરૂરિયાત સાથે જોડતા સમાજે પાણીનો વ્યય ટાળી માત્ર સૂકા કલરથી ધૂળેટી ઉજવણી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। રબારી સમાજ સંસ્થાના પ્રમુખ ઠાકરસિંહભાઈ રબારી અને રતનસિંહભાઈ રબારી સહિતના સમાજના આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર રંગોત્સવ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પાણીનો ઉપયોગ સંપૂર્ણ રીતે ટાળવામાં આવ્યો હતો અને સૌને સ્વચ્છતા, આરોગ્ય અને સંયમિત ઉજવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ એકબીજાને સૂકા રંગો લગાવી આનંદ વ્યક્ત કર્યો અને એકતા તથા ભાઈચારાનો સંદેશ આપ્યો। હોસ્ટેલ પરિસરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું, છતાં સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સંયમિત રીતે પૂર્ણ થયો હતો। સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તહેવારો આનંદ અને ઉત્સાહ માટે હોય છે, પરંતુ પર્યાવરણની જવાબદારી પણ એટલી જ મહત્વની છે। પાણીની અછતને ધ્યાનમાં રાખી આવી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે। દીકરાઓ અને દીકરીઓ રહેશે એ સતત વાંચન અને મહેનત કરી રહ્યા છે। તમામ છોકરાઓ રનિંગ મેદાન પાસ કર્યું છે। ત્યારે વિચાર આવ્યો બધાને કે કેટલાય સમયથી સતત જ્યારે મહેનત કરતા હોય અને આપણા સામાજિક જે પ્રસંગો છે એની ઉજવણી કરી અને જે લોડ હોય છોકરાઓને ભણવાનો, એક દિવસ પૂરતી એમને રજા રાખીને ધૂળેટીના પર્વ એ હોળી પછી ધૂળેટી એટલે જ્યારે કાળા દિવસો હોય એના પછી ધૂળેટી આવે તો રબીલ ગુલાલ ઉડે, જેમ કાળી ચૌદસો ને એના પછી દિવાળી આવે, સારા દિવસો આવે, એમાં દીકરાઓના સારા દિવસો આવે, બધા નોકરીમાં લાગે, દરેકની ઈચ્છા હતી આજનો દિવસ એ ધૂળેટીના રંગોથી રંગાઈ। અને આપ સૌ આ પત્રકારોનો પણ આભાર કે આપ આ વિઝ્યુઅલ લેવા આવ્યા છો એ બદલ, અને દીકરાઓને હર્ષ અને ઉજાસથી જે ખેલદિલીથી એકબીજાની મિત્રતાથી ભાવનાથી ખેલ્યા છે। અમારા આગેવાન રતનસિંહભાઈ, મફાબીન બધા આવ્યા, એમનો પણ હૃદયથી આભાર અને આ પત્રકારોનો આભાર કે આવા પર્વ એ સામાજિક પ્રસંગો છે એને ઉજવવા જોઈએ। દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિના કારણે આપણા સામાજિક પ્રસંગો, ધાર્મિક ઉત્સવોને લોકો ભૂલી રહ્યા છે, ત્યારે પ્રસંગો ભૂલી ના જાય અને બાળકોમાં નવો ઉત્સાહ આવે એના માટેનો આ કાર્યક્રમ ધૂળેટીનો રાખ્યો હતો।